ફ્રાન્સ કબૂતરબાજીમાં રોજે રોજ અનેક મોટા ઘટસ્ફોટ થાય છે। તેવામાં વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે, જેમાં સીઆઈડી ક્રાઇમ પાસે ખૂબ સ્ફોટક માહિતી છે। શું માહિતી છે તેની વિગતે વાત કરવી છે। તાજેતરમાં જે ફ્રાન્સ એરપોર્ટ પર માનવ તસ્કરીને લઈને એક પ્લેન પકડાયું હતું, તેમાં ગુજરાતના 60થી વધુ મુસાફરો હોવાની માહિતી સામે આવી હતી। ત્યારબાદ સીઆઈડી ક્રાઇમ સક્રિય બની હતી અને ગુપ્ત રીતે તપાસ આદરી હતી। જે ગુજરાતીઓ પરત આવ્યા છે તેઓના નિવેદન નોંધાઈ ચૂક્યા છે। 50થી વધારે મુસાફરોના નિવેદન હાલ નોંધાઈ ચૂક્યા છે અને આ મામલે સીઆઈડી ક્રાઇમ પાસે 9 એજન્ટોના નામ આવી ચૂક્યા છે। સીઆઈડી ક્રાઇમ અત્યારે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ જે પેસેન્જરો હતા તે દુબઈથી આગળ જે નિકારાગુઆ અને ત્યાંથી અમેરિકા જવાના હતા, તેમાં જે વિઝા હતા તે અસલી હતા કે નકલી હતા। સાથે સીઆઈડી ક્રાઇમમાં તપાસમાં તે પણ સામે આવ્યું છે કે આ પેસેન્જરો સૌપ્રથમ દુબઈ ગયા હતા, ત્યાં 2 દિવસ હોટલમાં રોકાયા હતા। ત્યારબાદ જે એજન્ટ હતો તે તેમને મેસેજથી જાણ કરતો હતો અને તેઓને સૂચના તેમાં મળતી હતી। આ જે પેસેન્જરો ગયા હતા તેઓના નિવેદનમાં સ્વીકાર્યું છે કે તેઓએ એજન્ટને એક પણ પ્રકારનો રૂપિયો આપ્યો નહોતો। તેઓની ડીલ તે પ્રકારની હતી કે જ્યારે તેઓ અમેરિકા ઉતરી જશે ત્યારબાદ આ એજન્ટને તે જે રકમ નક્કી થઈ હશે તે ચૂકવવામાં આવશે। આમ હાલ તે દિશામાં તપાસ ચાલી રહી છે કે જે 303 પેસેન્જરો હતા તો તેઓનો આટલો મોટો ખર્ચો કોણે ઉઠાવ્યો હતો। વિગતો તે પણ સામે આવી રહી છે કે તેમાં કોઈ મોટો ઇન્વેસ્ટર હોવાની માહિતી મળી રહી છે, કેમ કે આજે પેસેન્જરોના વિઝાનો ખર્ચ, ટિકિટનો ખર્ચ, એ લોકો જે દુબઈ હોટલમાં રોકાય અને ત્યાંથી જે આગળ જવાના હતા તે તમામ ખર્ચ સહિત કરોડો રૂપિયાની રકમનો સવાલ ઊભો થાય છે। સાથે તપાસમાં સીઆઈડી ક્રાઇમ જે નિવેદન નોંધી રહ્યા છે તેમાં જે પેસેન્જરો હતા તે કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવા તૈયાર નથી અને તેઓ સીઆઈડી ક્રાઇમને કોઈ સહયોગ પણ નથી કરી રહ્યા તેવી માહિતી સામે આવી રહી છે। સીઆઈડી ક્રાઇમે જે દુબઈની સરકાર છે તેમને પત્ર લખ્યો છે અને તેઓના પાસે આ પેસેન્જરોને દુબઈ સુધીના વિઝાને દુબઈથી આગળ જે જવાના હતા તેના વિઝાની માહિતી પણ માંગી છે। આમ સીઆઈડી ક્રાઇમની જે 4 ટીમો હાલ જે કામ કરી રહી છે તેને લઈને તપાસનો ધમધમાટ ચાલુ છે અને રોજ અનેક પ્રકારના નવા ખુલાસા આ કબૂતરબાજી કૌભાંડને લઈને થાય છે। નવજીવન ન્યૂઝ સતત આ કબૂતરબાજી કૌભાંડ છે તેની અપડેટ આપ સુધી પહોંચાડતા રહે છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।